ખેડાથી પણ સામે આવ્યા, જ્યાં નડિયાદમાં દિવ્યાંગ યુવકે પગથી મતદાન કર્યું છે। નડિયાદના અંકિત સોની પોતાના બંને હાથ ન હોવા છતાં પગથી તેઓ મતદાન કરી અનોખું ઉદાહરણ પણ તેમણે પૂરું પાડ્યું છે। લોકશાહીની ચૂંટણીમાં આ ત્રીજા તબક્કાની આ મતદાનનો આજે દિવસ છે, ત્યારે નડિયાદના અંકિત સોનીએ મતદાન કર્યું, ત્યારે આ મતદાન ન કરનારા કેટલાય લોકો માટે તે આ શરમજનક તેમના માટે આ કહી શકાય કે એક દિવ્યાંગ યુવક છે તે પણ ખુદ મતદાન કરે છે, પગથી કરે છે, પરંતુ કેટલાક લોકો આ રજાનો દિવસ હોવાનું માનીને મતદાન કરવા નથી જતા અને ફરવા જતા રહેતા હોય છે। વોટિંગ મશીન પણ પગથી દબાવ્યું અને સહી પણ તેમણે પગથી જ કરી। આ દ્રશ્યો નડિયાદથી। તો આપ જોઈ શકો છો, નડિયાદમાં એક દિવ્યાંગ યુવક જેમના હાથ ન હોવાથી તેમણે પગથી મતદાન કર્યું છે। આ ઉદાહરણ એ તમામ લોકો માટે છે જે હજુ સુધી અડધો દિવસ પૂર્ણ થઈ ગયો ત્યાં સુધી મતદાન કરવા નથી ગયા। આ દ્રશ્યો ખૂબ જ સાર્થક છે।